પૂર્વ ભારતીય ક્રિકેટ ટીમના કોચ અને ખેલાડી અંશુમન ગાયકવાડનું નિધન થયું છે. છેલ્લા ઘણા સમયથી કેન્સરની બીમારીથી પીડિત હતા. 1 મહિના પહેલા લંડનથી તેઓ સારવાર લઈને વડોદરા આવ્યા હતા. વડોદરામાં ફરી તબિયત બગડતા શહેરની ખાનગી હોસ્પિટલમાં છેલ્લા ઘણા સમયથી સારવાર હેઠળ હતા. 71 વર્ષની વયે અંશુમન ગાયકવાડનું નિધન થયું છે. બ્લડ કેન્સરની સારવાર માટે કપિલ દેવે પોતાના પેન્શનની રકમ આપવાની જાહેરાત કરી હતી. બીસીસીઆઈ દ્વારા અંશુમન ગાયકવાડની સારવાર માટે 1 કરોડની સહાય કરી હતી. જૂન 2018માં બીસીસીઆઈએ અંશુમન ગાયકવાડને લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કર્યા હતા. પોતાના કરિયર દરમિયાન 206 મેચ રમ્યા હતા, જેમાં તેઓએ 12,000થી વધુ રન મેળવ્યા હતા. ત્યારે આજ રોજ અંશુમન ગાયકવાડની અંતિમ વિધિ માટે કીર્તિ મંદિર ખાતે અંતિમ વિધિ કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં બીસીએના સભ્યો, ક્રિકેટરો, ચાહકો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. મળી રહી છે. કેમેરામેન પરેશ ધોળકા સાથે લોરેન્સ કન્ના દ્વિતીય સ્મિતા ઉપવળી. પહોંચી ચૂક્યા છે અને તમામ શ્રદ્ધાંજલિ આપવા માટે આવ્યા છે. ઇરફાન પઠાણ, યુસુફ પઠાણના थोड़ा पागल रहता हाथ पागल भाई वो टोपी वाले भाई बाउंसर बस આગળ ના જાઓ, લા પાછળ આવો બધા. એ આગળ ના જાઓ. ઓ ભાઈ વિજયભાઈ, ઓ વિજયભાઈ, हिंदुस्तान की क्रिकेट दुनिया का सबसे बड़ा नाम अंशुमन गायकवाड़ आज ગાયકવાડ છે તેમની ક્રિકેટ કારકિર્દીને તેમણે અહીંયા બિરદાવી છે. સાથે ભારતીય ક્રિકેટ ટીમ અથવા જે ખેલાડીઓ છે તેમને જે સલાહ ઇન્ડિયાને મોટી ખોટ પડી છે ને એના કરતાં બી મોટી ખોટ હું વડોદરા ક્રિકેટ એસોસિએશન અને વડોદરાના ક્રિકેટ જગતને કહીશ. અંશુમન ગાયકવાડ તથા તેમના પિતા શ્રી દત્તાજીરાવ ગાયકવાડનું યોગદાન એ વડોદરા કોઈ દિવસ ભૂલી નહીં શકે. અને જે શ્રેષ્ઠ રીતે દત્તાજીરાવ ગાયકવાડ અને અંશુમન ગાયકવાડે વડોદરા ક્રિકેટને અને ક્રિકેટરોને આગળ લાવવા માટેની જે અથાગ પ્રયત્ન કર્યો છે એની ખોટ હું નથી માનતો અત્યારનો કોઈ બી ક્રિકેટર પૂરી શકતો હોય એવું લાગે. અને આપણે ઈચ્છા રાખીએ કે એમણે બતાવેલી સારી ચીલા પદ્ધતિને આવનાર પેઢી અને અત્યારના જે ક્રિકેટરો છે એ પણ બરોડા ક્રિકેટ એસોસિએશનને મદદરૂપ થશે એવું મારું માનવું છે. આપ બીસીએમાં પણ રહ્યા છો, બીસીસીઆઈમાં પણ રહ્યા છો. કેવો સપોર્ટ ક્રિકેટને આગળ લાવવા માટે અંશુમન ગાયકવાડનો રહ્યો છે? એમનું વ્યક્તિત્વ કેવું રહ્યું? વડોદરા ક્રિકેટ અને ઓવરઓલ ક્રિકેટ માટે અંશુમન કાયડ ચિંતાગ્રસ્ત હતા અને એ એમની એક બોલ્ડ પ્રણાલી અને એક સત્ય વક્તા તરીકે એમણે ઘણીવાર એવી યોગ્ય વાતો કરી છે જે લોકો પોલિટિકલ રીતે એવોઇડ કરવા માગતા હોય, અને અંશુમન ગાયકવાડ એ બોલી નાખવા માટે બહુ જ જાણીતા હતા અને એના માટે મને એમના માટે સૌથી વધારે માન છે. મુક્તિધામ જે વાહિની છે તેમને અત્યારે ફૂલોની મુક્તિધામ વાહિની કહી શકાય છે કે અત્યારે કીર્તિ મંદિર ખાતે આવી રહી છે. હવે જે પાર્થિવ દેહ છે એની રાહ આપવામાં આવશે. પરિવાર જે ઉપસ્થિત કયા આગળ જાય છે? પાછળ ગાડી છે. Ya,
બીમારીથી પીડાતા હતા. 1 મહિના પહેલાં જ લંડનથી સારવાર લઈ અને વડોદરામાં આવ્યા હતા. ગાંધી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા ત્યારે 73 વર્ષની વયે આખી ફાઇલ રિપીટ કરવાની ને એની સાથે જ લઈ લેવાનું. ફાઇલની સાથે જ લેવાનું ને. કેટલા મિનિટનું થયું આ? ફાઇલની જોડે જ હશે ને અટેચમાં. અરે યાર એવું વડોદરાના સમાચાર જુઓ તથા આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અથવા સંપર્ક કરો.